નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની ધારદાર રજૂઆતના આધારે ખેડૂતોમાં ખુશી આવી। આમોદ શહેર અને આમોદ તાલુકાના કેટલાક ગામડાઓમાં નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યની રજૂઆતથી નહેરની તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવી। ખેડૂતો દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં નહેરની સાફ સફાઈ કરવામાં ન આવતા અને પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્ય સુધી રજૂઆત કરતા 24 કલાકમાં નહેરમાં સાફ સફાઈ કરી પાણી આવવાથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। આમોદ તાલુકાના શહેર સહિત પુરસા કાકરિયા અને માનસંગપુરા જેવા ગામડાઓમાં નહેરનું પાણી ન પહોંચતા ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કર્યા બાદ મીડિયા સમક્ષ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નહેરમાં નિગમમાં અધિકારી ખેડૂતોની રજૂઆતોને ધ્યાને દોરતા નથી, જેથી ખેડૂતો ધારાસભ્ય પાસે જવા માટે મજબૂર થયા હતા। હજુ પણ કેટલાક ગામડાઓમાં નહેરનું પાણી સાફ સફાઈ ન થતાં ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું નથી, જેને લઈને ધારાસભ્યએ અધિકારીઓને ધારદાર રજૂઆત કરીને આમોદ તાલુકાના દરેક ગામડે નહેરનું પાણી પહોંચે અને સાફ સફાઈ થાય તેવી રજૂઆતો કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર, આમોદ। લાલાભાઈ, શું હતું આ નેરને લઈને તમારી કઈ રજૂઆતો બહુ હતી ને કઈ અધિકારીઓ સાંભળતા નથી એવું છે? નેરમાં પાણી નથી આવતું ને આવે છે હામટું છોડે છે ને પાછું અમુક વાર બંધ બી કરી દે છે લોકો ના લીલ ભરવાથી પાણી 15-20 દિવસથી બંધ જ છે। કોને રજૂઆત કરી હતી આ બાબતે તમે? જે નેરવાળા સાહેબને રજૂઆત કરી પણ કોઈ ધ્યાન પણ ન રહેતા, પછી ધારાસભ્યશ્રીને વાત કરી ત્યાર પછી કામ ચાલુ થયું છે। શું સંદેશ આપવા માંગશો તમે? કામ તો એમને સારું છે, હવે ચાલુ છે, પાણી હવે મળશે એવી આશા છે અમને। સફાઈ કામ ચાલુ છે હવે। રાજ મોહમ્મદ હુસૈન। મોહમ્મદભાઈ, શું સમસ્યા છે અહીંયા આગળ નેરની? સમસ્યા અહીંયા પાણીની બહુ જ તકલીફ પડે છે। નેરના અધિકારીઓને અમે બધું જાણ કરેલી છે, પણ એ કોઈ વાતને સાંભળતા નથી। ત્યાર પછી અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, એમને રજૂઆત કરવા પછી હમણાં માણસો મોકલીને સફાઈનું કામકાજ ચાલે છે। કેટલા કલાકમાં રજૂઆત કર્યા પછી તમને રિઝલ્ટ મળ્યું છે? 8 કલાકની અંદર રિઝલ્ટ ચાલુ થઈ ગયું છે। હવે કેવું લાગે છે તમને પાણીનું? હવે અમને એવું લાગે છે કે હવે 2-3 દિવસમાં અમને પાણી તે પૂરતું મળી જાય એવું લાગે છે અમને। હવે તો તમે શું કહેશો ધારાસભ્યને? એમના માટે અમે આભાર વ્યક્ત કરીશું। શું નામ તમારું? યોગેશભાઈ। યોગેશભાઈ, શું સમસ્યા હતી અહીંયા આગળ તમારી? સમસ્યા એ હતી કે અહીંયા આખા વર્ષનો કચરો અહીંયા ભેગો થાય છે નહેરમાં। અધિકારીઓને 15 દિવસથી અમે રજૂઆત કરતા હતા, પણ કોઈ પણ જાતનો સીધો જવાબ ન આપતા હતા। તે કારણે અમારે પછી ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને ધારાસભ્યશ્રીના કહેવાથી આ 24 કલાકમાંથી સફાઈનું કામ ચાલુ થયેલું છે ને હવે લાગી રહ્યું છે કે પાણી આગળ અમને મળી શકશે। કયા કયા પાકના અહીંયા આગળ તમારે? અહીંયા અમારે ઘઉં, ખાસ કરીને ઘઉં, કપાસ અને દિવેલાના પાકનું વાવેતર પુષ્કળ થાય છે, જેમાં ઘઉંમાં પાણીની 15 દિવસે જરૂર પડતી હોય છે। કેટલી વાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓને રજૂઆત જ્યારના દિવાળી પછીના પાણી માટે અમે કરતા જ રહેલા છે, પરંતુ એ લોકો કોઈ વાત સાંભળતા જ નથી। એમની મનમરજી મુજબ પાણી છોડે અને છોડે તે પણ પાછું 2-3 દિવસ ચાલે અને બંધ થઈ જાય। ધારાસભ્યને રજૂઆત કર્યા પછીનું તમને પરિણામ કેવું લાગે છે? ધારાસભ્યને રજૂઆત કર્યા પછી આ સાફ સફાઈનું કામ અત્યારે ચાલુ થયું છે। હવે લાગી રહ્યું છે કે કદાચ પાણી સમયસર મળી રહેશે।